સોમનાથમાં કોરિડોરને લઈ હવે પ્રશાસન એક્શન મોડમાં છે। સોમનાથ મંદિર આસપાસ વિસ્તારોમાં ડિમોલેશન, પઠાણવાડા, ભોંયવાડા, જૂના સોમનાથ મંદિર નજીક ડિમોલેશન, ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશનની કામગીરી કરવામાં આવી છે। ત્યારે સોમનાથમાં કોરિડોરને લઈ પ્રશાસન એક્શનમાં છે। પઠાણવાડા, ભોંયવાડા નજીક ડિમોલેશનની કામગીરી કરવામાં આવી, પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કામગીરી। વધુ માહિતી સાથે સંવાદદાતા અર્જુન ફોન લાઈનથી જોડાયા છે। જે અર્જુન, કયા વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી કરવામાં આવી અને હજી ક્યાં સુધી આ ડિમોલેશન ચાલી શકે છે? તો ગીર સોમનાથ જિલ્લામાં જે સોમનાથ તીર્થ સ્થળ છે ત્યાં કોરિડોર વિકાસ પ્રોજેક્ટને વેગ મળ્યો છે અને મંદિરની આસપાસના વિસ્તારોમાં તંત્ર દ્વારા ડિમોલેશનની કામગીરી છે તેનો પ્રારંભ છે તે કરવામાં આવ્યો છે। સોમનાથ મંદિર પરિસર નજીક પઠાણવાડા અને ભોંયવાડા અને જૂના સોમનાથ સહિતના જે વિસ્તારો છે તેમાં જેસીબી વડે મકાનો પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સંવેદનશીલતાને ધ્યાને રાખીને પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા પણ છે તે આ વિસ્તારોની અંદર ગોઠવી દેવામાં આવી છે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને। જિલ્લા પોલીસ વડા અને ડેપ્યુટી કલેક્ટર સહિત વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટના સ્થળે રહીને કામગીરીનું સતત નિરીક્ષણ છે તે કરી રહ્યા છે। તંત્ર દ્વારા સમગ્ર કામગીરી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે। જી।